જીવન પાથરીમાં આપણા સ્વભાવ ઉપર દ્રષ્ટિ કરીએ. પહેલો તો સ્વભાવ શબ્દનો અર્થ સમજીએ. સ્વ એટલે આપણો ભાવ. આપણામાં કેવા કેવા ભાવો જાગૃત થાય છે એ આપણે પોતે જોઈ શકીએ છીએ, સમજી શકીએ છીએ. તો આપણા પોતાના સ્વભાવનું આપણે પોતે નિરીક્ષણ કરતા રહેવું જોઈએ, એનું વિશ્લેષણ કરવું જોઈએ. આપણને પોતાને શા માટે ક્રોધ આવે છે, બીજા ઉપર શા માટે ચીડ ચડે છે, શા માટે આપણામાં વ્યગ્રતા કે ઉગ્રતા આવી જાય છે, શા માટે આપણામાં ઈર્ષા પણ બેસી જાય છે. આ બધા પ્રશ્નો દ્વારા આપણી જાતનું આપણે પોતે જ અવલોકન કર્યા કરવાથી બહારના પરિબળો ઉપર નિયંત્રણ આવશે જ. એ ઉપરાંત એ પણ આપણે નિરીક્ષણ કરતા રહેવું જોઈએ કે આ પહેલા કઈ કઈ પરિસ્થિતિમાં મને ગુસ્સો આવ્યો હતો અને એની પાછળના મુખ્ય કારણ કયા હતા. આ બધું આપણા માટે શોધવાનું છે. આ સંશોધન કે આ નિરીક્ષણ આપણને એવું સ્પષ્ટ જણાય કે ગુસ્સો આવવાનું મુખ્ય કારણ એ હતું કે કેટલીક બાબતો પોતાની ઈચ્છા પ્રમાણે બનતી નહોતી. આથી માણસે પોતાના મનમાં એ ભાવ નક્કી કરતા રહેવું જોઈએ કે આ દુનિયાની દરેક વસ્તુ કંઈ પોતાની ઈચ્છા પ્રમાણે બનતી નથી હોતી અને બની પણ શકે એમ નહીં. આ ભાવ દ્રઢ થયા પછી આક્રોશ કે ક્રોધ કે ચીડ રહેતા નથી, એ ચાલે જ જવાના. આમ આપણા પોતાના સ્વભાવમાં, આપણા પોતાના વલણમાં અને આપણા પોતાના વર્તનમાં વ્યક્તિગત રીતે નિરીક્ષણ કરતા શીખીશું તો ચોક્કસ આપણું પરિવર્તન થઈ જશે. જય મહારાજ.